ગીતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું। હર મહાદેવ શિવ ભક્તિના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ। આજથી ભોળાનાથની આરાધના, ભક્તિ અને સમર્પણનો સૌથી મોટો એવો શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે। તમામ દર્શકો અને શિવ ભક્તોને શ્રાવણ માસની હૃદયપૂર્વક શુભકામનાઓ। જીવનની દોડધામમાંથી થોડી ક્ષણો નીકાળીને શિવ શરણે જવાનો અને આત્મશાંતિ અનુભવવાનો આ સુંદર અવસર છે। શેરખી ગાયત્રી આશ્રમ ખાતે હર્ષદ બાપાના સાનિધ્યમાં આ પવિત્ર માસ નિમિત્તે શ્રવણ નિલય સેવા ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી હર્ષદ બાપાના દિવ્ય સાનિધ્યમાં મહાદેવની વિશેષ આરાધનાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 13 ઓગસ્ટ 2026 થી 11 સપ્ટેમ્બર 2026 દરમિયાન ગાયત્રી આશ્રમ ખાતે દરરોજ શિવ પાર્શ્વેશ્વર પૂજન, રુદ્રાભિષેક, મંત્ર જપ, બિલ્વપત્ર અને પુષ્પ પૂજન જેવા ભક્તિમય કાર્યક્રમો યોજાશે। આવો પરિવાર સાથે પધારી મહાદેવના ચરણોમાં શીશ નમાવી અને તેમનો અપરંપાર આશીર્વાદ પ્રાપ્ત કરીએ। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। आत्मा तम गिरिजामति सहचरा प्राणा शरीरम गृहम पूजा ते विषयो बभोगरचना निद्रा समाधि स्थिति संचार पदयो पदक्षण विधि स्तोत्राणि सर्वांगिरो अध्यत् कर्म करोमि तत्त्वधिकरं शंभो तवाराधनं शंभो तवाराधनं। આજે પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે। અહીંયા શ્રી બ્રહ્મર્ષિ સંસ્કાર તીર્થ એટલે કે ગાયત્રી આશ્રમની અંદર અનેક ભૂદેવો દ્વારા શંકર ઉપાસના, શંકરની પૂજા, શિવ કલ્યાણ, બધાનું કલ્યાણ થાય, સમગ્ર દેશવાસીઓનું કલ્યાણ થાય એ જ ભાવનાથી અહીંયા અભિષેક, અર્ચન, દર્શન, યજ્ઞ, પૂજા પાઠ બધું જ અહીંયા શંકર ભગવાનના સાનિધ્યમાં થશે। હિમાલય કૈલાસ પર્વત અહીંયા બનાવ્યો છે, ભવ્ય સુંદર આયોજન કર્યું છે। હિમાલયમાં બેસીને બધા ભક્તિ કરતા હોય એવો ભાવ આજે હૃદયમાં પ્રગટ થાય છે। તો વાલા મારા વડોદરાવાસીઓ તથા સર્વે કે જે શિવ ભક્ત છે, શિવગણ, એ બધાને દર્શન કરવા મારું ભાવભીનું આમંત્રણ છે। અને અહીંયા આવવાથી, દર્શન માત્રથી આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રાપ્ત કરી શકશો। આવું મારો અંતરનો ભાવ છે। 11 સપ્ટેમ્બર 2026 સુધી આ શ્રાવણ મહિનો ચાલશે, ત્યારે આપ ગમે ત્યારે દર્શન કરી શકો છો। Subscribe now and press the bell icon. Never miss an update.